હેલો ફ્રેન્ડ્સ, સોરી મેં થોડો લેટ વિડીયો બનાવ્યો, નહીં તો આ બધું હાર્વેસ્ટિંગ કરતી હતી ને એનો જ વિડીયો લઈ લેવાનું હતું. મેં અત્યારે હાલ 5-6 ટામેટાં લીધા છે, યલો ટામેટી જે ચેરી ટમેટો કહે છે એને. અને આ છે બીન્સની 2 ટાઈપ્સ છે. એટલે હું લેવા આવી, મેં લઈ લીધું, હાર્વેસ્ટ કરી લીધું અને પછી મને યાદ આવ્યું કે અરે વિડીયો લીધો હોત તો સારું હતું. જો હવે બધા મરચાં ને બધું રેડી થઈ ગયું છે. કલર ખાલી ક્યારે ચેન્જ થાય ને એ હવે જોવાનું છે. બહુ બધા મરચાં બધી જ જગ્યાએ બેસી ગયા છે. ઓરેન્જ કલરના છે આ બધા, સ્વીટ ઓરેન્જ પેપર. આ જુઓ, હવે કદાચ આના કલર ચેન્જ થઈ જશે લગભગ. જોકે એ કલર ચેન્જ થયેલો લાગતો નથી બધી જ જગ્યાએ. ઓનલી બસ મરચાં જ છે. એ અહીંયા આ રહ્યું, અંદર પાછળ બી 3-4 મરચાં છે, એના પાછળ બી. બટ કલર એકેના હજી ચેન્જ નથી થયા. આ બધા મોડા લાંબા મરચાં છે જે અમે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અરે આ બહુ જ મજા આવે અત્યારે જમવા બેઠા હોય ને એના અંદર. ચલો 2-4 એ પણ લઈ લઈએ. એકચ્યુઅલી હું અત્યારે હાલ સેલડ કરવાની હતી, તો સલાડ માટે ફ્રેન્ચ બીન્સ મજા આવે એના અંદર થોડી સાતળી દઈએ ને તો આ 2-3 અત્યારે મરચાં પણ લઈ લઈએ જમતી વખતે કોઈને ખાવા હોય તો. ઘણી વખત થોડી મિસ્ટેક પણ થઈ જતી હોય છે. લખ્યું હોય મોળા મરચાં, પણ એમાં ક્યાંય કોઈ એક બીજ વાવતી વખતે તીખું આવી ગયું હોય ને તો એ પછી પાછું સુધારવું પણ પડે. જેમ કે આના અંદર એમાં મોળા લાંબા લખ્યું હતું, પછી એના ઉપર તીખા કરી દીધું કેમ કે એ તીખા છે બહુ જ એકદમ સ્પાઇસી. આ જુઓ મારા ડોટરનો ખજાનો, એ બધી સ્ટ્રોબેરીઝ એને ખાવાની. એ આવે ને મારી તો સ્ટ્રોબેરી ક્યાં છે કરીને બતાવશે. પછી આના અંદરથી સ્ટ્રોબેરી ખાશે. લગભગ અત્યારે હાલ અહીંયા 25-30 જેવી સ્ટ્રોબેરીઝ મને દેખાય છે જે પાકી ગયેલી છે. અને હજી હમણાં જ ગઈકાલે સેન્ડવિચ ચટણી બનાવી, તો બધો લગભગ મેં વજન કર્યો તો 150 ગ્રામ જેટલો ફુદીનાના પત્તા જ લીધા હતા જસ્ટ. તો એ બધા ફુદીનાના પત્તાને કોથમીર બહારથી લાવ્યા હતા માર્કેટમાંથી, તુલસી. પછી આમાં પણ મરચાં, સ્વીટ રેડ પેપર ને બધું લખેલું છે. જો પણ હવે કલર ચેન્જ થાય ત્યારે ફરીથી મજા આવશે જોવાની. જો બધી જ મરચાં બહુ જ સરસ આવી ગયા છે, પણ હવે કલર ચેન્જ કરવા થાય એની રાહ જોવાની છે. મેં એકચ્યુઅલી વિડીયો એટલે પણ બનાવ્યો હતો કેમ કે બહુ જ ટામેટાં સરસના આવી ગયા છે. યલો કલરના જે ચેરી ટોમેટો કહેવાય ને, પપ્પાએ બધું એકદમ આમ કટિંગ કરીને ઓનલી ટોમેટોસ દેખાય ને એવી રીતે જો બધું સરસ બાંધી દીધું છે, એટલે લેવામાં ઇઝી પડે. બધી એમની મહેનત છે, ફળ આપણે ખાવાના. કહેવાય ને કે બધા તમારા આગળની પેઢીએ કરેલું તમને બધું ભોગવવા મળે. બસ આ એનું જ એક ઉદાહરણ છે કે એ સરસ વાવીને તૈયાર રાખે તો અમે બધા એન્જોય કરીએ. અહીંયા જો ધાણાના બીજ કરવા માટે આ રાખેલું છે બધું. એટલે આને અત્યારે કોથમીરને હવે અડતા નથી કેમ કે હવે સૂકવીને આનું નેક્સ્ટ યર માટે બિયારણ રેડી કરવાનું. ભીંડા પણ બેસી ગયા છે, જો તમને ભીંડા પણ જોવા મળશે. અમારે ભીંડાની વેઇટ કરીએ ને પછી ભીંડાની કઢી ને એવું બધું બનતું હોય ઘરમાં. શાક બને એવું તો એટલા બધા તો નહીં થાય. પછી આ છે અજમા. ચોળી બતાવવાની હતી. આ જુઓ ચોળી કેટલી લૂમે ને ઝૂમે વળગી છે. હવે થોડી પાકી થશે ને, આ જુઓ પાછળ પણ. એટલે એક દિવસ બધી ચોળીનું શાક કરીશું. આ દેખાય છે તમને? બહુ જ સરસ કેટલી બધી ચોળી બેઠી છે. આ રહી જો, એનું શાક કરવાનું થઈ જશે હમણાં. પછી અહીંયાથી મેં હાર્વેસ્ટિંગ કર્યા જે બીન્સની સિંગો. અહીંયા આ રહી હજી છે, પણ આ મેં હજી રાખી દીધી છે કેમ કે આ થોડી કડક થઈ ગયેલી છે ને, તો હવે આનું બિયારણ માટે જવા દઈશું એને. અને આ છે એ ચોળી છે, પણ હજી આના અંદર ચોળી બધી હજી પાતળી છે, એટલે વેઇટ કરવું પડશે આના અંદર. પેલામાં સરસ થઈ ગઈ છે. અને આ પાપડી
આનું નેક્સ્ટ યર બિયારણ કરવા માટે આ રીતે બાંધીને એનું નિશાની રાખી છે કે આને પાકવા દેવાની. બાકી બધામાં તમે પછી લઈ શકો. હજી હમણાં વચ્ચે જે એક શાક કર્યું હતું, આજે પણ શાક બનાવ્યું છે. આ પાપડીનું જ છે, રીંગણ અને પાપડીનું ઊંધિયા સ્ટાઇલ શાક બનાવવાનું છે. એટલે આજે બનાવી દીધું મમ્મીએ. પછી આ મરચાં છે જેના અંદર ઝીણા ઝીણા આવેલા છે, બટ હજી આ બહુ જ હજી નાના છે. જોઈશું કેવા થાય છે. ટામેટાં તમને બતાવું છું. ટામેટામાં મરૂન ટામેટાં સૌથી લાસ્ટમાં આવશે અને યલો કેવા લાગે છે. જો મેં અહીંયાથી બધે એક લીધા છે. દેખાય તમને? જો અરે આમાંથી પણ 2-3 લીધા, એટલે ટોટલ અત્યારે 5-6 લઈ લીધા છે. બધા યલો ટામેટીસ છે, ચેરી ટોમેટો. આમાં રેડ અને મરૂન છે, પણ એ બધા હજી લેટ આવશે. સૌથી પહેલાં યલો કલરના થઈ જાય. હવે આપણે જોઈ લઈએ દૂધીની અપડેટ ક્યાં પહોંચી. કારેંગડું મેં જોયું હતું અહીંયા, બટ આઈ થિંક આ રહ્યું, જો દેખાય છે, પણ એના અંદર કદાચ જીવડાઈ ઉપર ખોતરી દીધું છે, એટલે મોટું થાય કે નહીં ખબર નહીં. પણ એ કારેંગડાની વેલ તો પાછળ થઈ છે આખી. એ આ રહી એવડી મોટી છીક સુધી લાંબી થઈ છે, એ છીક પહોંચી છે. અને આ છે અમારી દૂધી. તો દૂધી એક છે, લાસ્ટ ટાઈમ પણ આપણે જોઈ હતી. દૂધી છે અને બીજી દૂધી છે. દૂધી દેખાય છે. ભગવાન કરે મોટી દૂધી અમને ખાવા મળે. પત્તા તો વપરાય છે, પણ દૂધી ખાવાની મજા જ્યારે આવશે ને, સરખી બેસશે ત્યારે મજા આવશે. પાછળ ત્યાં પોઈ છે. આ રહી પોઈ. અને આ બાજુ ફ્લાવર્સ ને એ બધું છે. ભીંડા અહીંયા પણ છે, બટ હજી આમાં ભીંડા નથી બેઠેલા. આ બધા ભીંડા જ છે મતલબ, પણ હજી બહુ જ નાના છે. યારે હજી તો વાર લાગશે. ટામેટીસ જુઓ, બસ રેડી જ છે. કલર ચેન્જ થાય એટલે અમે ખાવા રેડી અને બધું જ રેડી. અહીંયા પાછા મરચાં છે. એટલે આ છે, આ તો ગાર્ડન અપડેટ અને લિટલ બિટ હાર્વેસ્ટિંગ. ચલો તો મળીએ નેક્સ્ટ વીક. બાય.